ગુજરાતના 8 શ્રેષ્ઠીઓના પ્રજ્ઞ એવોર્ડમાં ટાંગલિયા હાથવણાટ કળામાં વઢવાણના લવજીભાઈ પરમારને પ્રજ્ઞશ્રી એવોર્ડ જાહેર કરાતા ઝાલાવાડનું નામ રોશન। પિતાને પ્રજ્ઞશ્રી એવોર્ડ એનાયતથી જાહેરાતી પુત્રએ ભારત સરકારનો દિલથી આભાર માન્યો। 700 વર્ષ જૂની ટાંગલિયા હાથવણાટ કળા છેલ્લા 40 વર્ષથી જાળવી રાખી 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડવાને પ્રજ્ઞશ્રી એવોર્ડ જાહેર કરાયો। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લવજીભાઈ પરમારને દેશનો પ્રતિષ્ઠિત પ્રજ્ઞશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી। તેમને આ સન્માન 700 વર્ષ જૂની ટાંગલિયા હાથવણાટ કળાને જીવંત રાખવાના અથાગ પ્રયાસો બદલ આપવામાં આવ્યું। છેલ્લા 40 વર્ષથી લવજીભાઈ પરમારે આ પરંપરાગતને કળાને માત્ર જાણવી જ નહીં પરંતુ તેને વધુ વિકસાવી છે। તેમણે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમણે રોજગારીની તકો પણ પૂરી પાડી છે। આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે। સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈ યોગદાનની નોંધ લેતા લવજીભાઈને સરકારનો આભાર માન્યો હતો। તેમણે આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડ પ્રદેશનું નામ રોશન કર્યું છે। આ એવોર્ડ માત્ર લવજીભાઈ માટે જ નહીં પરંતુ ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે પણ ગૌરવની ક્ષણ છે। આ અંગે ઝાલાવાડના પ્રજ્ઞશ્રી એવોર્ડ વિજેતા લવજીભાઈ પરમારે જણાવ્યું કે હું છેલ્લા 40 વર્ષથી લુપ્ત થતી ટાંગલિયા વણાટકામ કારીગરી કરું છું। આ કામગીરીમાં મેં 150થી વધુ લોકોને અત્યાર સુધીમાં રોજગારી આપી છે, જેમાં 40 જેટલી તો મહિલા છે। આમાં મહિલાઓ પણ કામ કરે। સરકાર તરફથી અમને અત્યાર સુધીમાં 5 થી 6 જેટલી હેન્ડલૂમની સહાય મળી છે। અમને ગુજરાત સરકાર અને આરપીડી ફાઉન્ડેશન સંસ્થાની ખૂબ મદદ મળી છે। અમે જે ડ્રેસ મટીરિયલ શાલ કે સાડી બનાવીએ છીએ એ બધું ગુજરાત સરકાર અને ખાનગી પાર્ટીમાં પણ ખરીદીએ છીએ। મને પ્રજ્ઞશ્રી એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યો અને સંપૂર્ણ શ્રેય મારા પરિવાર, મારા કારીગરો, મારા સમાજ કે જેમણે મને પ્રોત્સાહન આપ્યું અને આપવા માંગુ છું। મને એમાં છેલ્લા 40-50 વર્ષથી આ કામગીરી સાથે સંકળાયેલા છીએ। આમાં અમે રોજ નવી ડિઝાઇન, નવા સેમ્પલો સાથે નવી રોજગારી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીએ છીએ અને પ્રજ્ઞશ્રી એવોર્ડ મારું સન્માન કરવા બદલ હું સરકારનો પણ ખૂબ આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા। મારું નામ પરમાર મુકેશ છે અને હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું અને જે ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એનાયત જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું। અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે। એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે। તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે। અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે ટાંગલિયા કળામાં તમારા, તો આનાથી કેવું પ્રોત્સાહન મળશે આ કળાને અને કારીગરો? આનાથી ને બધાને કે જે નવી અત્યારે જે બજારમાં માંગ ચાલી રહી છે ટાંગલિયા કલાને લઈને એનાથી ને તે પ્રોત્સાહિત થશે અને એવોર્ડથી પણ તે પ્રોત્સાહિત થશે કે આ કામ કરવાથી આપણને આવી રીતે એવોર્ડ પણ મળે છે। મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે। હું વઢવાણ ડાંગી સેવા 7માં રહું છું અને વણાટ કામ કરું છું। અમારું વણાટ કામ ટાંગલિયા વણાટ કામ છે જે ભરવાડને લગતી કલા છે। આ વણાટ કામ ટાંગલિયા વણાટ કામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે અને એ કલા પહેલાં રફ આઇટમમાં બનતી હતી। અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન, ઊન અને સિલ્કની અંદર પણ બનાવી। 1990ની અંદર મેં મેરિનો ઊન બનાવી। મેરિનો ઊનની અંદર ટાંગલિયા વણાટ કામ કર્યું। જે શાલ બનાવી હતી એનો મને નેશનલ એવોર્ડ 1990માં મળ્યો। પછી ત્યારબાદ 2019ની અંદર કોટન નેચરલ કલરની અંદર સાડી બનાવી। જે સાડીની અંદર મને